નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ હિન્દુ સમાજ દ્વારા તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી। હનુમાન ચાલીસાના પાઠનું પઠન પણ કરવામાં આવ્યું। તારીખ 25/12/2024 બુધવારના રોજ હિન્દુ સમાજ દ્વારા મીઠા ચોક વિસ્તારમાં આવેલ ખુલ્લા પ્રાંગણમાં તુલસી દિવસ નિમિત્તે તુલસીજીની પૂજા અર્ચના કરવામાં આવી હતી। આ પવિત્ર દિવસે ઉપસ્થિત સૌ લોકોએ સનાતન સંસ્કૃતિને ઉજાગર કરતી તુલસી માતાની પૂજા કરી હતી। जय श्री राम। आज रोज जालोद हिंदू समाज द्वारा 25 डिसेम्बर तुलसी पूजन दिवस निमित्ते मीठा चौक खाते तुलसी माताનું પૂજન કરવામાં આવ્યું છે। કેમ કે વિદેશની સંસ્કૃતિ જે એક પ્લાસ્ટિકના ટ્રીને પૂજે છે અથવા એને માને છે, એના કરતાં તુલસી એક ઔષધ તરીકે પણ ઉપયોગી છે અને એક ભગવાન સાથે પણ તુલસાજીનો નાતો જોડાયેલો છે, કૃષ્ણ ભગવાન સાથે। એટલે પ્લાસ્ટિક પૂજવા કરતાં આપણે આપણી સંસ્કૃતિને અને આરોગ્યવર્ધક તુલસાજીનું પૂજન કરવું એ યોગ્ય છે। જય શ્રી રામ। આપનું નામ? મનીષ પંચાલ। તારીખ 25મી ડિસેમ્બરના રોજ હિન્દુ સમાજ દ્વારા તુલસી પૂજન પર્વ ઉજવવામાં આવી રહ્યો છે પૂરા દેશમાં। તેને અનુલક્ષીને આજે મીઠા ચોકમાં જાલોદ નગરની સર્વ ધર્મપ્રેમી જનતાએ આવીને તુલસી પૂજનના પ્રોગ્રામમાં ભાગ લીધો અને તેમાં હનુમાન ચાલીસા, રામધૂન તેમજ ભજનો દ્વારા આ ઉત્સવને બહુ જ આનંદિત બનાવ્યો અને હર્ષોલ્લાસિત બનાવ્યો। આ પ્રસંગ ઉજવતા દરેક હિન્દુ સમાજમાં એક ખુશીની લાગણી વ્યક્ત થયેલી છે અને આ પ્રસંગ જેથી તુલસીજીનું જે મહત્ત્વ છે તે જણાઈ આવે છે અને આજે લોકોમાં તુલસીજી પ્રત્યે એક માન અને સન્માન જવાય છે। લોકોએ તુલસી પૂજા આજના દિવસે કરી છે। તુલસીને માનું સ્વરૂપ આપનાર સનાતન ધર્મમાં તેની ખૂબ જ મહિમા વર્ણવવામાં આવી છે। તુલસી માતાનું પૂજન ઘણા હિન્દુ ઘરોમાં રોજ કરવામાં આવે છે। તુલસીનો છોડ ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિ આવે છે। તુલસી દિવસ મનાવવાની શરૂઆત સાધુ સંતો દ્વારા 2014માં કરવામાં આવી હતી। હિન્દુ સમાજને એક રાખવા તેમજ દરેક હિન્દુ આ દિવસે ફક્ત સનાતન ધર્મ અને સંસ્કૃતિની વાત કરે, દરેક હિન્દુઓ કરે, તેમજ પોતાના હિન્દુ ધર્મથી હિન્દુ સમાજ વિખૂટો ન પડે તેવા પવિત્ર ઉદ્દેશ સાથે તુલસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી। સૌપ્રથમ મીઠા ચોકના પ્રાંગણમાં તુલસી માતાની પૂજા, ભગવાન શ્રી રામ અને હનુમાનજીની પૂજા દીવો પ્રાગટ્ય કરી શાસ્ત્રોક્ત વિધિ મુજબ મહંતશ્રી દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ ઉપસ્થિત સૌ લોકોએ પણ તુલસી માતાની પૂજા કરી હતી। ઉપસ્થિત સૌ હિન્દુ સમાજના લોકો દ્વારા ભજન અને હનુમાન ચાલીસાની રમઝટ બોલાવી હતી। થોડીક વારમાં તો ઉપસ્થિત સૌ લોકો ભક્તિના રસમાં લીન થઈ ગયા હતા। મોટા પ્રમાણમાં હિન્દુ સમાજની ઉપસ્થિતિ હિન્દુ સમાજની એકતા દર્શાવતી હતી। છેલ્લે આરતી કરી તુલસી દિવસનું સમાપન કર્યું હતું। જતા જતા સૌ લોકોએ છેલ્લે જય શ્રી રામના નારા તેમજ સનાતન ધર્મ કી જય જેવા નાદથી વાતાવરણ ગુંજાવી દીધું હતું। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।